આપ સમજી શકો એ રીતે કહું તો અહમની દામધણીજીને એલર્જી છે. રાસમાં રાધાજી અને સખીઓને અહમ થયો એટલે રાસેશ્વર શ્રી કૃષ્ણજી આંખોं से ओझल हो गए. પ્રેમ અને અધ્યાત્મ માર્ગમાં ગર્વ કિયો સોઈ નર હાર્યો. તું નાનો અને હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. જેનામાં અહમ છે, અહંકાર છે, જે પોતે કંઈક છે એવું સમજી બેઠા છે, તેઓ ગમે તેટલા પ્રયત્ન કરે છતાંય અધ્યાત્મમાં ઓળઘોળ ક્યારેય થઈ શકતા નથી. પરિક્રમા ગ્રંથમાં શ્રીમુખે કહ્યું, દામધની ઇશ્ક વશ હોય, ઇશ્ક નહચે મિલાચે પીવું. એટલે માસૂક કો આસિક કી નજર સે દેખો તો સહી. એવું કરશો તો કલશ ગ્રંથમાં શ્રીમુખે કહ્યું, મહામતી નહવે કહે હોસી દુલ્હે સો વિલાસ. પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલ લિખિત આવો જી વહાલા મારે ઘેર. આનું અનુવાદન હું આરજે તપન આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આવો જી વહાલા મારે ઘેર, આવો જી વહાલા. એકલડી પર દેશમાં મુને મૂકીને કા ચાલ્યા. મુને હુતીની દરડી તમે સૂતી મૂકી કા રાતે. જાગી જોઉં તો પિયુજી ન પાસે, પછે તો થાશે પ્રભાતે. કલકલીને કહું છું તમને, આવજો આણે ક્ષણે. મારા મનના મનોરથ પૂરજો, ઇન્દ્રાવતી લાગે ચરણે. આવો જી વહાલા મારે ઘેર, આવો જી વહાલા. આવું કોને કહી શકે? કિરંતન 62-70 કહ્યું છે તેમ, તુમ દુલ્હા મેં દુલ્હિની और न जानू बात. इसक सो सेवा करो सब अंगो साक्षात. આવી સમજભરી દુલ્હીન પોતાના દુલ્હાને કહી શકે. આવી પ્રિયતમા પોતાના પ્રિયતમ પતિને કહી શકે. આવી મહેબૂબા પોતાના મહેબૂબને કહી શકે. આવી ઇશ્ક એ હકીકી આશિક પોતાની માશુકને કહી શકે. આવી સોહાગીન પોતાના સોહાગને કહી શકે. શ્રી ઇન્દ્રાવતીજીના પ્રિયતમ દામધણી શ્રી રાજજી મહારાજ છે. શ્રી દેવચંદ્રજી શ્રી શ્યામાજી સ્વરૂપ છે. શ્રી દેવચંદ્રજીમાં શ્રી રાજજી મહારાજનો જોશ આવેશ વર્તાય છે. વળી શ્યામાજીનું અંગ તે સુંદર સાથ અને રૂહે તન હાદી કી હાદી તન હે હક. ઇન્દ્રાવતીજી પોતાને શ્યામાજીનું અંગ માને છે એટલે ઇન્દ્રાવતીજીના આવો જીવાલા મારે ઘેરના આમંત્રણમાં એક જાહેરી અને બીજો બાતુની અર્થ વર્તાય છે. એમના આહ્વાનમાં ગૂઢ અર્થી સંકેત છે. આવો જી નો અર્થ પધારો. આપણે આંગણે કોઈ ઓળખીતું કે સંબંધી આવે તો આપણે બોલી ઉઠીએ છીએ, પધારો, આવો, વેલકમ. દિલોજાન દોસ્ત હોય કે આદરણીય અતિથિ હોય તો ઉમંગમાં બોલી જવાય છે, પધારો પધારો. અહીં શ્રી ઇન્દ્રાવતીજી આંગણે આવનારને આવકારતા આવોજી નથી કહેતા, પણ પોતાના પ્રિયતમનો વિયોગ અનુભવી રહેલા શ્રી ઇન્દ્રાવતીજી પ્રિયતમના સંયોગ અર્થે પ્રિયતમને આર્તનાદથી પોકારી રહ્યા છે કે આવોજી વાલા મારે ઘેર, આવોજી વહાલા. મધુરા રતિ એ પ્રેમની ઉત્કટ ભાવના છે. વિરહિણી ઇન્દ્રાવતીજી વહાલાજીને અરજ કરે છે કે તમે આવોજી. વિરહ વેદના અનુભવવાનું હરેકના ભાગ્યમાં નથી હોતું. કલશ હિન્દી 6:1 કહે છે કે વિરહાગત રે જાને સોઈ, જો મિલકે બિછુરી હોઈ મેરે દુલ્હા. જો મિન બિછુરી જલ થે, યાગત જાને સોએ મેરે દુલ્હા. ઘર ગૃહસ્થીમાં આપણો પતિ આપણને કહ્યા વગર ક્યાંક બહાર ગયો હોય તો આપણે મનમાં ને મનમાં બબડીએ છીએ કે મારો રોયો ક્યાંય ટળ્યો હશે. છે ને એને મારી કશી પરવા કે છૈયા છોકરાની છે કાંઈ ચિંતા? આવવા દે, આ વખતે ઘરમાં પેસવા જ નહીં દઉં, ટાંટિયા જ રંગી નાખું. તમને થતું હશે કે આવું કંઈ બને ખરું?
પણ આ તો સંસારીની નિત્યની રામાયણ છે. દાખલો નહીં દઉં ત્યાં સુધી તમારે ગળે વાત નહીં ઉતરે. માનીને તુકારામની ગૃહસ્થીમાં આપને લઈ જાઉં છું. મકર સંક્રાંતિ ટાણે સંત તુકારામને શેરડી લેવા શ્રીમતીજીએ મોકલેલા. તુકારામે બજારમાંથી શેરડીના 4 સાંઠા ખરીદ્યા. રસ્તામાં સંતો મળ્યા. સંત મળે તો મહાસુખ પામુની વૃત્તિવાળા તુકારામે 3 સંતોને એક શેરડીનો સાંઠો દઈ દીધો. બાકીનો 1 સાંઠો લઈને ઘેર ગયા. તુકારામના હાથમાં 1 સાંઠો જોઈને શ્રીમતી જીજાઈ તડુક્યા. 1 જ સાંઠો કેમ લાવ્યા? ત્યારે તુકારામે કહ્યું, ભાગ્યવાન, રસ્તામાં 3 સંતો મળ્યા, મેં એ દરેકને 1 સાંઠો દઈ દીધો. એ સાંભળતાની સાથે તુકારામની પત્ની જીજાઈએ તુકારામના હાથમાંથી સાંઠો ઝૂંટવી લીધો અને એ જ સાંઠાથી તુકારામને ઝૂડવા માંડી. સાંઠાના 2 કડકા થયા ત્યાં સુધી પત્ની પતિને ફટકારતી રહી. આ છે ભૌતિક પતિ પત્નીના હાલ હવાલ. દેહની સગાઈમાં દિલ ન ભળે ત્યાં આવું ઈચ્છનારે અરસપરસ સમજપૂર્વક સમર્પિત થઈ રહેવું જોઈએ. તમે કહેશો કે ભારતમાં શૂદ્ર વર્ગમાં આવી રોજની રામાયણ હશે, પણ ભાઈ સાહેબ, તુકારામ વાણિયા હતા અને એમની પત્ની પણ વાણિયણ હતી. સુપ્રસિદ્ધ ગ્રીક ફિલોસોફર સોક્રેટિસને એક યુવાને પૂછ્યું, કુંવારા રહેવું સારું કે પરણી જવું સારું? સોક્રેટિસે યુવાનને પરણી જવાની સલાહ આપતા કહેલું કે જો તને ગુણિયલ પત્ની મળશે તો સુખી થઈશ, અને કર્કશા સ્ત્રી મળશે તો ફિલોસોફર થઈશ. આપને ખબર જ છે કે સોક્રેટિસની પત્ની જેન્થેપી કર્કશા હતી. કદાચ કર્કશા પત્નીને કારણે સોક્રેટિસ મહાન ફિલોસોફર બન્યો હશે. આ સંસારની ગૃહસ્થીમાં પતિ પત્ની અરસપરસ પર જીવન જરૂરિયાત માટે જીવનસાથી બનીને આ જીવન સાથે રહેતા હોય છે. તેમની વચ્ચે સગપણની ગાંઠ જ હોય છે, પણ જેને ભૌતિક પ્રેમ કહે છે તેનો અભાવ વર્તાતો હોવાથી એવા દાંપત્યમાં દુર્ગંધની બદબુ આવતી હોય છે. શ્રી ઇન્દ્રાવતીજીને પોતાના પ્રિયતમ સાથે દુન્યવી દેહ સંબંધ ધરાવતું દાંપત્ય ન હતું, આત્મા અને પરમાત્માનો સંબંધ હતો. પ્રિયતમ પોતાને એકલી મૂકીને અદૃશ્ય થયા હોવા છતાંય પતિ માટે જરાય હિનપદ ભર્યા શબ્દ વાપર્યા વગર આદર અને પરમ પ્રીતિની રીતિથી અરજ કરતા કહે છે, આવો જી વહાલા, આવો જી. આવોજીને બદલે એકલું આવો આવો કહ્યું તો પણ ચાલત. આજકાલની પત્નીઓ પોતાના પતિને આવ, ક્યાં ગયો હતો, ક્યારે આવ્યો, એમ તુકારીને અને તુચ્છકારીને બોલાવે છે. આમાં શુદ્રતા છે. જ્યારે કુલવંતી નારીની વાણીમાં પતિ પ્રત્યે અદબભર્યો પ્રેમ નીતરતો હોય છે, ભદ્રતા હોય છે. સંસ્કૃત સાહિત્યમાં સુભાષિત છે કે યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલમ પ્રમાણમ. બોલનાર કઈ જાતિનો છે, કયા કુળનો છે, કયા ખાનદાનનો છે, એ એની વાણીથી પરખાય છે. શ્રી ઇન્દ્રાવતીજી પોતાના પ્રિયતમને આવો જી વહાલા કહીને બોલાવે છે. એ ઉપરથી સમજાય છે કે એ જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિથી પર હતા. શ્રી ઇન્દ્રાવતીજી પ્રિયતમને વાલા, આવોજી કહીને પોકારે છે, આમંત્રે છે, નિમંત્રે છે. આમંત્રવાનું કે નિમંત્રવાનું ક્યારે હોય? આપણાથી દૂર હોય તેને તેડાવવા હોય તો આમંત્રણ પાઠવવું પડે. શ્રી ઇન્દ્રાવતીજી વહાલાજીના વિયોગમાં એકલતા અનુભવતા કહે છે કે આવો જીવાલા, મારે ઘેર આવો જીવાલા. આ વાતને રિપીટ દોહરાવતા કિરંતન 45:2 કહે છે, એ તો નહીં અટકલની ઓળખાણ જે તત્ખીન રંગ પલટાવો, સન્મંધીનો રંગ નેચલ સાચો, જહાં હું તહાં તમે આવો. અંગ્રેજીમાં કહેવત છે કે આઉટ ઓફ સાઇટ આઉટ ઓફ માઇન્ડ,
એનો અર્થ એવો કે નજરથી દૂર જે થાય તે દિલથી પણ નીકળી જાય. જે ભૌતિક પ્રેમી છે તેને માટે ભલે દેહથી દૂર થઈ જતું હોય, પણ નાથ, સન્મંધીનો રંગ નિશ્ચલ સાચો. સંયોગ કરતા વિયોગમાં વહાલાની યાદ વધુ આવે છે. તમે ભલે નજરથી દૂર હો, પણ દિલમાં તમને જકડીને રાખ્યા છે. સૂરદાસના અંધાપાનો લાભ લઈને કનૈયો હાથ છોડાવીને છટકી જાય છે. ત્યારે સૂરદાસે કહેલું, મારી લાચારીને લીધે તમે હાથ છોડાવીને જાઓ છો, પણ મારા દિલમાંથી છટકી જાઓ તો મરદ બકુ. हाथ छुड़ा के जात हो दुर्बल जान के मोही, हृदय से जब निकलो मरद बको तो ही. શ્રી ઇન્દ્રાવતીજી વહાલાજીને ક્યાં તેડાવે છે? પોતાના ઘરે. આ જાગણી બ્રહ્માંડમાં શ્રી ઇન્દ્રાવતીજીનું ઘર ક્યાં આવ્યું? તો કહે છે કે શ્રી મહારાજ ઠાકોરનું દિલ એ શ્રી ઇન્દ્રાવતીજીનું ઘર છે. અહીં તો આપણો દેહ જ્યાં ઉઠતો, બેસતો, સૂતો રહેતો હોય તેને આપણે આપણું ઘર કહીએ છીએ. પણ આત્મા, પરમાત્મા માનવીના ઘટમાં, દિલમાં વાસો કરે છે. તેથી ધણીજીને આહ્વાન કરતા કહે છે કે અરસ તુમ્હારા મેરા દિલ હૈ, તુમ આય કરો આરામ, સેજ બિછાઈ રૂચ રૂચ કે એહી હૈ તુમ્હારા વિશ્રામ. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે હે વહાલાજી, તમે મારા ઘરે, મારા એટલે દિલ મંદિરમાં આવીને બિરાજો, જ્યાં મેં તમારા કાજે રુચિ રુચિ ભરી સેજા બિછાવી છે. તમારું વિશ્રાંતિ સ્થાન અને વિશ્રામ સ્થળ મારું દિલ છે. માટે હે વહાલાજી, મારા દિલમાં તુમ આય કરો આરામ. દેહના સંબંધ અને દિલના સંબંધમાં આટલો ફરક છે. ભૌતિક બાબતોને દેહનો સંબંધ છે, જ્યારે અધ્યાત્મને આત્મા પરમાત્મા સાથે સંબંધ છે. ઇશ્ક બંદગી દિલના દેવળમાં રૂચ રૂચ કે સેજ બિછાવીને જ્યારે વહાલાજીને પોકારે ત્યારે વહાલાજી પણ પ્રસન્ન થઈને પધારે છે. ઇશ્ક બંદગી હક હજૂર. કિરંતન 108:30 કહે છે કે મિટ્ટી પથ્થર બનાય કે કહે ખુદાએ કા ઘર. આપણે ભલે પરમાત્માને સ્થાવર ઇમૂવેબલ મંદિરોમાં પ્રતિષ્ઠા કરીને પધરાવીને કૃતકૃત્યતા માનીએ, પણ પરમાત્માને તો ખપે છે જંગમ હરતા ફરતા ધબકતા દિલ, જેના હર ધબકારમાં એના નામનો ઉચ્ચાર થતો હોય, જેના શ્વાસે શ્વાસે નિજ નામ શ્રી કૃષ્ણજીનું સ્મરણ થતું હોય. તેના દિલમાં અરસ મેરા તુમ્હારા દિલ હૈ કહીને ધામ ધણી બિરાજે છે. ધણીજીને ધબકતું દિલ જોઈએ છીએ, જ્યારે આપણને એમને સિમેન્ટ, ચૂના અને ઈંટ પથ્થર કે આરસના હાર્ટલેસ દિલ વગરના દેવળ ટેમ્પલમાં પધરાવીએ છીએ. ધણીજીને આપણું મધુર મન જોઈએ છીએ, જ્યારે આપણને એમને કઠોર પાષાણોના મંદિરમાં પધરાવીએ છીએ. આટલો ફરક છે આપણી અને શ્રી ઇન્દ્રાવતીજીની સમજ અને સેવા અને સરભરામાં. એટલા માટે શ્રીમુખે કિરંતન 29:16 કહેવું પડ્યું છે કે સમજે વિના સુખ પાર કો નાહી, જો ઉધમ કરો કંઈક લાખ. શ્રી ઇન્દ્રાવતીજી વહાલાને વિનવતા કહે છે કે એકલડી પરદેશમાં મુને મૂકીને ક્યાં ચાલ્યા? નાથ, મને એકલી અટુલી અહીં પરદેશમાં નિરાધાર છોડીને તમે ક્યાં ચાલ્યા ગયા છો? જ્યાં હો ત્યાંથી વહાલાજી મારી પાસે આવો, મારા દિલમાં આવીને બિરાજો. માણસ પોતાને એકલો અટુલો લોનલી ક્યારે કહે? જ્યારે એની નજીક, એની આજુબાજુ કોઈ ન હોય. પણ સાચું પૂછો તો માનવી એકલો અટુલો હોતો જ નથી. એની આજુબાજુ, એની નિકટ ભલે કોઈ ફરકતું ન હોય તો પણ એના મનની માયાએ મોટી જંજાળ ઊભી કરેલી જ હોય છે.
એનો પીછો એ ક્યારેય મુકતી નથી. સિંધી વાણી 59માં પણ કહે છે કે થિયા હેકલી હિન રંજ મેં મથ્યામ અભતરે થીમું ઈ હાલ પસ્તા પાહિંજો ત કિમ છડે હેકલી મું. આ દુઃખમાં હું એકલી છું, ઉપર આભ અને નીચે ધરતી છે. મારા આવા હાલ હવાલ જોઈને નાથ મને એકલી કેવી રીતે છોડશો? પ્રકરણ 1:42માં કહે છે તો મૂકે ઈ બુઝાઈઓ જે તું હેકલી થીએ ત તો સે કિરિયામ ગાલડી દીદાર પણ દીએ. નાથ, તમે મને જણાવ્યું કે જો તું એકલી આટુલી થઈ જાવ તો તારી સાથે વાતો પણ કરું અને દર્શન પણ આપું. સિંધી વાણી 5-7-8માં કહે છે નાથ, એ વાતની દિલમાં નિશંક પ્રતીતિ થાય છે કે જો હું એકલી થઈ જાઉં તો તમે મારી સાથે હસશો, રમશો અને એક પલ પણ મને અળગી નહીં કરો. નાથ, એ વાત પણ સ્પષ્ટ છે કે કદાચ હું એકલી અટુલી થઈ જાઉં તો તમારા દિલમાં પણ થશે કે એને કેમ સુખ ન આપું. સિંધી વાણી 4-6માં કહે છે કે હે મારા સ્વામી, તમારા ઇલ્મે તમે મારી પાસે હો તેવો ભાસ કરાવ્યો, પણ હે મારા નાથ, તમને સ્પર્શ કરવા જાઉં છું તો તમારો સ્પર્શ થતો નથી, અને આંખો ઉગાડીને જોઉં છું તે તમારા દર્શન થતા નથી. નાથ, તમે મને તમારા ચરણોમાં બેસાડીને પરદેશ વળાવી. નથી તમને હું જોઈ શકતી કે નથી તમને સાંભળી શકતી. નાથ, શું કરું, કોને કહું? તમારા ચરણોમાં બેસાડીને આ કેવો દેશ વટો દીધો છે. તમે આજ્ઞા કરી તેમ હું એકલી અટુલી તલપી રહી છું. એકલા થવું એટલે એકાગ્ર થવું, એટલે જેનું ચિંતન કરતા હોઈએ તેના સિવાય અન્ય કોઈ દિલ અને દિમાગમાં હોવું ન જોઈએ. પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય. આવી અનન્યતા આવે તો ધણીજી પધારે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે હું એકલી અટુલી એકલડી છું, પરદેશમાં છું, પારકા દેશમાં છું, તો મને આ રીતે એકલી અટુલી મૂકીને તમે ક્યાં લપાયા છુપાયા છો? પરદેશ એટલે પોતાનો નહીં પણ પારકો દેશ, ફોરેન. શ્રી ઇન્દ્રાવતીજીનું પ્રાગટ્ય જામનગરમાં થયું હતું, અને જામનગરમાં હોવા છતાંય એ કહે છે કે હું પરદેશમાં છું. આમ કેમ? તો કહે છે કે વહ ખેલત પાર પિયા કે પ્રેમ મેં દેખત કોતન સાગર માહી. શ્રી ઇન્દ્રાવતીજીની પર આત્મ પરમધામમાં છે. એમની વાસના શ્રી મહારાજ ઠાકુરના તનમાં આવીને બિરાજી છે. શ્રી ઇન્દ્રાવતીજીની વાસના માટે એ તન પરદેશ સમ છે. પરદેશમાં એકલા અટુલા ઘૂમવામાં મજા ન આવે, મૂંઝવણ થાય. અજાણી પારકી ભૂમિમાં આપણો પતિ આપણને છોડીને ક્યાંક ગુમ થઈ જાય તો આપણે કેટલા બધા મૂંઝાઈ મરીએ. એ રીતે શ્રી ઇન્દ્રાવતીજીની વાસના પ્રિયતમ પરમાત્માની અનુભૂતિ વગર એકલી અટુલી મૂંઝાતી હોવાથી વલવલે છે કે વહાલાજી, એકલડી પરદેશમાં મને મૂકીને ક્યાં ચાલ્યા? મને એકલી છોડીને તમે ક્યાં વહ્યા ગયા છો? આગળ આરજુ કરતા શ્રી ઇન્દ્રાવતીજી કહે છે મુને હુતી નીંદલડી તમે સૂતી મૂકી કાં રાતે? હે વહાલાજી, હું નીંદમાં હતી. અજ્ઞાનભરી રાત્રિમાં હું આજ્ઞાયુક્ત ઊંઘમાં ઘેરાઈ ગઈ હતી, તો મને ઊંઘથી મૂકીને રાત્રિના વખતમાં એકલી છોડીને તમે ક્યાં ચાલ્યા ગયા? નાથ, કેમ ચાલ્યા ગયા? કહે છે કે જો જાગત હૈ વો પાવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ. એટલે શ્રી વિતક સાહેબમાં સ્વામી શ્રી લાલદાસજી વારંવાર આપણને ટકોર કરે છે કે હમ નહીં આએ સોવન કો. નીંદ એટલે અજ્ઞાન, નીંદ એટલે બેહોશી, નીંદ એટલે ગાફેલિયત, રાત એટલે અંધકાર,
રાત એટલે સૂર્યનો અભાવ, પ્રકાશનો અભાવ. આ ભવસાગર અંધકાર ભર્યો છે, તેમાં જો ગાફેલ રહીએ, બેહોશ રહીએ, ઊંઘ્યા કરીએ, એનો અર્થ જે થયો કે પ્રિયતમ પરમાત્મા આપણી પાસે નથી. પરમાત્મા સ્વયં નૂરમયી છે, પ્રકાશવાન છે. એ હોય ત્યાં અંધકાર કે અજ્ઞાન સંભવે નહીં. આપણે હજુ અજ્ઞાન રૂપી અંધકારમાં અટવાયા કરીએ છીએ, કારણ કે આપણને હજુ ખ્યાલ નથી કે પરમાત્મા આપણને છોડીને ગયા છે. હજુ આપણે નીંદમાં છીએ. જ્યારે શ્રી ઇન્દ્રાવતીજીને તેનો ખ્યાલ આવી જાય છે. આપણા અને શ્રી ઇન્દ્રાવતીજીમાં આટલો ફરક છે. એ સ્વાનુભવથી ખિલવતમાં કહે છે કે નીંદે દિયો ગોતે સુધ વિના, એ જો સુપન કા તન, તિनको भी હકે ન છોડિયા, સર પર રહે રાત દિન. આપણે હજુ ઊંઘીએ છીએ, શ્રી ઇન્દ્રાવતીજી જાગી ગયા છે. એટલે જ એ કહે છે કે જાગીને જોઉં તો પિયુજીના પાસે, પછી તો થાશે પ્રભાતે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે અત્યાર સુધી હું બ્રહ્મની નિંદ્રામાં હતી. બ્રહ્મમાં એમ લાગતું હતું કે પિયુજી મારી પાસે છે, પણ નાથ, તમારા દીધા ઇલ્મથી ભ્રમ ટળતા અજ્ઞાન ઓસરી ગયું. ભરમ ટળે ઓળખાય ધણી, મું ધણી મું હિતઈ, આડો દેખારે ઇલામ, હથ ધૂરી દે નહા, ન ડિસા નેણે ખસમ. હે મારા સ્વામી, તમારા ઇલ્મે તમે મારી પાસે છો એવો ભાસ કરાવ્યો, પણ મારા નાથ, હું તમને સ્પર્શ કરવા જાઉં છું તો મારા હાથથી તમારો સ્પર્શ થતો નથી. જાગીને જોઉં તો પિયુજીના પાસે, માયા મેળો દુર્લભ નહીં, આવે દૂજી બેર. આ માયામાં આવીને તમે મારા લાળ કોળ પૂરો. આ માયાના તનથી મારે લાળ કોળ કરવા છે. એમ નહીં કરો તો તન છૂટી જતા તમે હાથ વહેતામાં જ છો. અજ્ઞાન અને અંધકાર ઘેરી રાત્રિ ટળતા ફજર થયા પછી તમારો સંયોગ છે જ છે. સ્વપ્નની દુનિયામાં ક્યાં સુધી? તો કહે છે કે જ્યાં સુધી નીંદ હોય ત્યાં સુધી. નીંદમાંથી જાગતાની સાથે જ સ્વપ્ન ઉડી જાય છે. સ્વપ્ન મિથ્યા છે, ભ્રમણા છે. નીંદ હોય ત્યાં સુધી સ્વપ્ન રહેવાનું. એ રીતે આ ભવસાગરમાં અજ્ઞાન રૂપી નીંદમાં હોઈશું ત્યાં સુધી અહીં જ ભટકવાનું છે. પરમધામમાં તો સદૈવ મેળો સંયોગ છે, પણ આ માયામાં મેળો મેળાપ દુર્લભ છે. આ માયામાં અંધકાર ભરી રાત્રિમાં નાથ, મને આવીને મળો. પછી જ્યારે અંધકારનો પડદો ઉઘડી જશે, એટલે કે ફજર પ્રભાત થશે, ત્યારે આ માયામાં મળવું મુશ્કેલ છે. અત્યારે જ્યારે હું આપના વિયોગમાં વલવલી રહી છું, ત્યારે આ પરદેશમાં, આ માયાની રાત્રિમાં મને આવીને મળો. સવાર પડતા અને ખેલ ખતમ થઈ જાય તે પહેલાં મને આવીને આલિંગો, મને આશ્લેષો. કલકલીને કહું છું તમને, આવજો આણી ક્ષણે, મારા મનના મનોરથ પૂરજો, ઇન્દ્રાવતી લાગે ચરણે. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે, હે વહાલાજી, તમને કલકલીને કહું છું, તમને રડી કકડીને કહું છું કે આવજો અણી ક્ષણે. અત્યારે અબ ઘડીએ આવો. હું તમારા ચરણ પકડીને પગે લાગીને શરણે આવી છું, તો અત્યારે અબ ઘડીએ આવીને મારા મનના મનોરથ પૂરા કરો. નાથ, તુમ બિના કિનસે કહું, તુમ હો મેરી આશજી. રુરુંદમ સુસ્વરમ, વ્યાકુળ થઈને પ્રિયતમ પરમાત્મા માટે જે કલકલે છે અને વલવલે છે, તેને પ્રિયતમ હાજર થઈને હૈયે ચાપે છે. રાસમાં પ્રિયતમનો ઘડીકનો વિયોગ થતા સખીઓએ રુરુંદમ સુસ્વરમ વલોપાત કરેલો, અને એ સહ્યો ન જતા પ્રિયતમે હાજર થઈને સૌના મનોરથ પૂરા કરેલા.
આવજો આણી ક્ષણે એવું ધામધણીને આહ્વાન કરવાની જીગર હર કોઈમાં હોતી નથી. પરમાત્માને હર કોઈ આવા અધિકારથી આહ્વાન કે આરજુ કરી જ ન શકે. જેને ધામ અને ધણી જોડેની નિસ્બત જાગૃત હોય એ જ ધામધણીને આવું આત્મીય આહ્વાન કરી શકે. આપણે દરરોજ ગાઈએ છીએ ખરા, પણ પોપટની જેમ. આપણને નથી શ્રી ઇન્દ્રાવતીજી જેવી વિરહ વેદના કે નથી શ્રી ઇન્દ્રાવતીજી જેવી નિસ્બતની લાગણી. બાકી પ્રિયતમ એટલો કઠોર કે નઠોર નથી કે એને પોકારીએ અને એ પ્રગટ ન થાય. એ તો ખિલવત 8:38 વચનબદ્ધ છે કે કહે નૂરજમાલ કુરાન में छोड़ के ए अंधेर एक साद करो मुझको मैं जी जी कहूँ 10-2. આપણે શ્રી ઇન્દ્રાવતીજી પ્રેરિત આરજુ ગાવી જ હોય તો શ્રી ઇન્દ્રાવતીજી જેવી સમજ અને સંવેદના આપણામાં હોવી ઘટે. શ્રી ઇન્દ્રાવતીજીએ તો કિરંતન 29:16 સ્પષ્ટ કહ્યું છે કે સમજે બિના સુખ પાર કો નાહી, જો ઉધમ કરો કઈક લાખ. વળી કિરંતન 104:11 શ્રીમુખે કહે છે કે સમજે સારા દેખહી જિનકા દિલ હુઆ રોશન. શ્રીમુખ વાણીને અસરકારક રીતે ગાવા માટે આપણે ધામધણી સાથેનો આપણો નાતો અને નિસ્બતને સમજવી અને સાચવવી જરૂરી છે. ખાતા પીતા, ઉઠતા બેસતા, સૂતા જાગતા, હર ઘડી હર પલ આપણી નિસ્બતને ધ્યાનમાં રાખીને એ મુજબ આપણી કથની, કરણી અને રહેણી રાખવાની છે. એવું થાય તો સ્વયં ધામધણીને કહેવું પડશે કે તુમને પુકારા હમ ચલે આએ. પણ સિંગાર 1952 કહ્યું છે તેમ સુખ દેના લેના રૂહો સે और रूहों से व्यवहार ए अरस बातें इन जीमी में कोई बिना रूह न लेवन हार. અને ખરેખર મતા મોમન કા કોઈ રૂહ ન લે શકે ખ્વાબ. એની અંગના વિના બીજાનું ગજુ નથી. શ્રી નવરંગ સ્વામી પણ કહે છે કે ये जाकी लीला सोई पहचाने विना सनमग जीव न पहचाने. એટલે જ શ્રીમુખે સ્પષ્ટતા કરી છે કે યા કે પાત્ર હોસી યા જોગ, યા લીલા કો સો લેસી ભોગ. કેસરી દૂધ ન રહે રજ માત્ર, ઉત્તમ કનક વિના જો પાત્ર. આ વાતને સમજાવતા કવિ દયારામ કહે છે કે ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપી અર્થ નવસરે. મત્સ્ય ભોગી બગલો, મુક્તા ફળ દેખી ચંચુ નવ ભરે. બાકી કિરંતન 10:1-2 કહ્યું છે તેમ કહા ભયો જો મુખતે કહ્યો, જબ લગ ચોટ ન નિકસી ફૂટ. પ્રેમ બાન તો ऐसे लगत है अंग होत टुक टुक. मुखरते शब्द में बहुत सुने इन भी कोई दिन किया पुकार. पर घायल भई सो तो कोईक कुली में સો રહત ભવસાગર પાર. કોકનું બોલાવેલું, કોકનું ગવડાવેલું, યા તો ગોખીને ગાયેલું ગાણું પોપટિયું ગાણું છે, ટેપનું ગાણું છે. જેણે આપણે આરજુ કરીએ છીએ એની સાથે આપણો સંબંધ છે, શું નિસ્બત છે એ સમજીને અંતરના ઊંડાણથી ગવાય તો એ શબ્દ બાણ જેણે માટે છોડાયો હોય તેણે ઘાયલ કર્યા વગર ન રહે. પણ શબ્દ બાણ છોડનારે પહેલા પ્રેમ ઘેલા થવું જરૂરી છે. એટલે શ્રીમુખે કહ્યું છે કે સખી ભાવે ભજીએ ભરથાર. કિરંતન 64:9 કહ્યું છે કે પુરુષપણે દ્રષ્ટે ન આવે, એ અબલાપણે લીજે અંગ. પુરુષ નથી એ વિના કો બીજો, જે રમે નેચર લીલા રંગ. ધામધણીને પામવા માટે સૌથી પહેલી શરત છે સખી ભાવ. સખી ભાવ ત્યારે આવે જ્યારે આપણામાં પુરુષ ભાવ ટળે. સ્ત્રી દેહી સુંદર સાથને સખી ભાવ સહજ અને સરળ છે, છતાંય એમને દેહના પતિ
અને આત્માના પતિ વચ્ચે દ્વિધા ટળતી નથી. આ સાચો કે તે સાચો એ દ્વિધા ટળતી નથી. જ્યારે આપણને દ્રઢ થાય છે કે પુરુષ નથી એ વિના કો બીજો, ત્યારે દ્વિધા ટળે. જે નર દેહી સુંદર સાથ છે તેને પોતે પુરુષ છે એ ભાવ મનમાંથી સદંતર કાઢીને અબળા પણ લીજે અંગ, હું તારી અંગના છું પણ તારા સંયોગ વગર અબળા, અ પ્લસ બળા, બળ વગરની, તાકાત વગરની છું. તારો સંયોગ થાય તો શક્તિ આવે. સ્ત્રી ભાવ સહજ થતાની સાથે જ પત્ની ભાવ ઉભરાવવાનો છે. પત્ની ભાવ લાવવા માટે અષ્ટપહર દિન 64 ઘડિયા નિસ્દિન પીયું પીયું કરીએ. શ્વાસ શ્વાસ ધણીજીનું રટણ કરે એ ધણિયાણી. જેણે એની સાથે નિસ્બત છે તે એનો નેળો મૂકે જ નહીં. કિરંતન 9:6 ફરમાવ્યું છે કે પ્રેમ વિના સુખ પાર કો નાહી, જો તુમ અનેકો કરો આચાર. તમારો સ્ત્રી દેહ હોય કે પુરુષ દેહ હોય, પણ તમારી અને ધામધણીની વચ્ચે બીજો કોઈ પુરુષ હશે તો પણ પુરુષપણે દ્રષ્ટે ન આવે. વળી કિરંતન 64 કહે છે એ પીછો તો પાર બ્રહ્મચિત આવે. સમજે સુપન પરુ થાય, અખંડતણા સુખડા, એણી પહેરે લીજે લાહો માયામાં લેવાય. પતલીને તમે પગલા ભર્યા, લાગ્યો સ્વાદ સંસાર. પુરુષપણે રમયા માયામાં તો આડી આવી અંધાર. સુંદર સાથ અહીં સ્ત્રી દેહ વિહરતો હોય કે પુરુષ દેહ, મનમાંથી દ્રઢ થવું જોઈએ કે પુરુષ નથી એ વિના કોઈ બીજો. સિંધી વાણી 3:29 કહે છે કે જેંકી ડિસ્સણ બોલણ સે તોરે સબ ચંદન, હક ઇલમ ચોએ પધરો, જે વિચાર કરે મોમન. હે નાથ, જો તારી અંગના વિચાર કરીને જુએ તો હક ઇલમ એવું સ્પષ્ટ કહે છે કે તારા વગર બીજા તરફ નજર કરવી કે બીજું બોલવું એ બંધન છે, અપરાધ છે. પ્રેમની રીત એવી છે કે પ્રીત ત્યાં પડદો નહીં અને પડદો ત્યાં નહીં પ્રીત. એણે પડદો ખપતો નથી. પછી એ પડદો માયાનો હોય, અહમનો હોય કે પુરુષપણાનો હોય. એટલે કહ્યું કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ન સમાય. શ્રી ઇન્દ્રાવતીજી આ પગથિયે આ કક્ષાએ પહોંચીને દ્રઢતાપૂર્વક સિંધી વાણી 5:29 કહે છે પીરમહાણે પાણ बीच में तू ही आइए तू, से तू जाने सबकी है तो સદ ડીની મું. હે પ્રિયતમ, હવે મારી અને તમારી વચ્ચે ફક્ત તમે જ છો. આ વાત તમે જાણો છો અને તમે જ મને એની સુધ આપી છે. તમારી અને મારી વચ્ચે હવે બીજો કોઈ પુરુષ નથી એવું કહેવાની શ્રી ઇન્દ્રાવતીજી હામ ધરાવે છે. એવી હામ આપણે ધરાવ્યા વગર મોટે ભાગે ગાડરિયા પ્રવાહે ગાણું ગાઈએ છીએ. તેથી એ અસર કરતા નીવડતું ન હોય તો નવાઈ શી? પુરુષ ભાવ સદાને માટે ટળી જવો અસંભવ લાગતો હોય તો જેમ નિજ મંદિરમાં જતા પહેલા પગરખા બહાર કાઢીને જઈએ છીએ, કદી ભૂલથી પણ બૂટ ચપ્પલ પહેરીને નિજ મંદિર સુધી પહોંચી જતા નથી, તેમ જ્યારે ધામ ધણીને આરજુ કરતા હોઈએ, જ્યારે એણે સેવતા હોઈએ, એટલી ઘડી પણ પગરખાની જેમ પુરુષ ભાવ કાઢીને એની પાસે સખી ભાવે નિજ સ્વરૂપે બેસશો તો એ જરૂર અપનાવશે. અને એક વખત અપનાવ્યા પછી જાકો નિવાજે મહેર મેં તાએ દે તાપ માફક. એક ક્ષણ પૂરતાય એના સુધી પહોંચી જવાય તો બેડો પાર થઈ જાય. પ્રેમનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે સર્વથા દ્વંદ્વસર હિતમ સત્યપી ધ્વંસ કારણમ યદ ભાવબંધનમ યુનો સ પ્રેમા પરિકીર્તતા. ધ્વંસનું કારણ સુમોપસ્થિત હોવા છતાંય પણ જે ધ્વંસ ન રાખે, જે કદી અટકતો
રૂકતો, ઘટતો કે મરતો નથી, પણ પ્રતિક્ષણ એવરી મોમેન્ટ વધતો જ રહે છે, એને પ્રેમ કહે છે. પ્રેમ પ્રગાઢ થતાં ક્રમશઃ સ્નેહ, માન, પ્રણય, રાગ, અનુરાગ, ભાવ અને મહાભાવ રૂપે વર્તાય છે, એવું રસશાસ્ત્ર કહે છે. પરમાત્મા પ્રત્યેની સાધારણ જાણકારીથી પરમાત્મા પ્રત્યે સ્નેહ જાગે છે. ખિલવત 6:32 કહે છે કે ઈસક ન આવે પહેચાન બિના. પરમાત્મા ગુણોની જાણકારી થતાં એના પ્રત્યે અહોભાવ ઉપજે છે. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થતાં એની પ્રત્યે પ્રણય ભાવ ઉભરે છે. પ્રિયતમની પ્રાપ્તિની તીવ્ર પ્રેમ પીપ્સા થતાં અસીમ દુઃખમાં પણ સુખની પ્રતીતિ થાય, એનું નામ રાગ. એટલે જ શ્રીમુખે કહ્યું છે કે જો યાદ કરો નિજ સુખ કો તો દુઃખ તુમસે ભાગસી. રાગ પરિપક્વ થતાં એ અનુરાગ બને છે. અનુરાગ થતાં ધામધણી શ્રી કૃષ્ણ હમારે પ્રતિક્ષણ નવા નવા સ્વરૂપે દર્શાય છે. જેમ જેમ નવલા સ્વરૂપ દર્શાય તેમ તેમ અનુરાગ વધતો જાય છે. પ્રતિપલ દિખત નિત નવ સુંદર, નિત નવ મધુર લખાત. છિન છિન બળત રૂપ માધુરી, છિન છિન નૂતન રંગ. અનુરાગ પૂર્ણપણે વિકસતા પૂર્ણ સમર્પિત થવાની ભાવના જાગે છે. પૂર્ણ સમર્પિત ભાવનાને ભાવ કહે છે. ભાવની પરાકાષ્ઠા ક્લાઇમેક્સ મહાભાવ છે. મહાભાવ સૂર્ય જેવો છે. સૂર્ય જેને સંપર્ક થાય છે તેનો અંધકાર તે દૂર કરે છે. એટલું જ નહીં, પોતાના કિરણોથી તેને નવરાવી દે છે. એ રીતે જેના હૃદયમાં પરમાત્મા કૃપાથી પરમાત્મા પ્રત્યે મહાભાવ ઉદય થાય છે, તેના આદિકાળથી અંધકારમાં અટવાયેલા અંતરને પ્રકાશથી ભરી દે છે. એટલું જ નહીં, પોતાની અંગના પદે સ્થાપી પરમ સુખ આપે છે. મહેરસાગર 24 ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે જાકો નિવાજે મહેર મેં તાએ દેત આપ માહક. આવો ભાવ શ્રી કૃષ્ણની પટરાણીઓ સત્યભામા, રૂકમણી વગેરેને પણ દુર્લભ હતો. એ તો ગોપીઓને સહજ અને સુલભ હતો. તેથી જ કહેવું પડ્યું કે પ્રેમ બસત ગોપિકા માહે. શ્રી મહામતીજી મહેરસાગર 12 કહે છે કે मैं दख्या दिल विचार के इश्क हक का जीत, इश्क महर से आया अव्वल महर है तीत. શ્રી મહામતી કહે છે કે મેં અંતર ખોજ કરીને જોયું કે જેનામાં ધામધણી પ્રત્યે પરમ પ્રેમ જાગ્યો છે, તેના ઉપર ધણીજીની અગાઉથી બલકે ઇન એડવાન્સ મહેર ઉતરેલી હોય છે. ધણીજીની કૃપાથી જ ધણીજી પ્રત્યે પ્રેમ જાગૃત થાય છે, અન્યથા નહીં. ધણીજીની મહેર થતાં આત્મભાવ થાય છે. નિજનું બાન થતાની સાથે જ નિજગર અને નિજવર પ્રતિ પ્રેમનો પ્રવાહ વહેવા માંડે છે. અને જ્યાં પ્રેમ છે ત્યાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા હાજરા હજૂર છે. ઇશ્ક એ ધણીજીની દેન છે. પરિક્રમા 1, 5 અને 7 શ્રીમુખે કહ્યું છે કે इश्क नाही मिने सृष्ट सुपन जो ढूंढ्या 14 भुवन. इश्क धनिए बताया इश्क विना पियू न पाया. इश्क है हमारी निशानी विना इश्क दुल्हा मैं रानी. इश्क विना मैं भई वीरानी विना इश्क न सकी पहचानी. પ્રેમ વિના પ્રિયતમ પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી. ધામધણીની મહેરથી આવો પરમ પ્રેમ એની અંગનાઓમાં ઉતર્યો છે. તેથી જ કહ્યું છે કે પ્રેમ વસે બ્રહ્મ સૃષ્ટિ મેં. પરિક્રમા 1:64 સ્પષ્ટ કહ્યું છે કે તુમ યો જીન જાનો કોએ વિના સુહાગીન પ્રેમ ન હોય. મહાભાવ એ મોમિનોની મતા છે. યથા મુકુંદ મહિષી વૃંદેરપ્ય સાવતી દુર્લભ. વ્રજ દેવ્ય કે સંવેદો તે મહાભાવખ્યોચ્યતે.
કેટલાક પ્રેમ શબ્દને નિમ્ન હલકી કક્ષાનો ગણે છે અને ઈશ્કને પ્રેમ કરતાં ઊંચી કક્ષાનો બતાવે છે. એમનું કહેવું છે કે દુન્યવી પતિ પત્નીમાં જે ભાવના હોય છે એને પ્રેમ કહેવાય. આતી અજ્ઞાનભરી અણસમજ છે, પોતાની અટકળ છે. અને શ્રીજી કહે છે, અટકળ ત્યાં ભ્રાંતડી. શ્રીમુખે તો સ્પષ્ટ કહ્યું છે કે પ્રેમ વસે બ્રહ્મ સૃષ્ટિ મેં, પ્રેમ બસત ગોપિકા માહે, વિના સુહાગીન પ્રેમ ન હોય. કિરંતન 9:6 કહે છે, પ્રેમ વિના સુખ પાર કો નાહી, જો તુમ અનેક કરો આચાર. લૌકિક દાંપત્યની ચેષ્ટા એ પ્રેમ નથી, મોહ છે. જો લૌકિક ચેષ્ટાને પ્રેમમાં ખપાવીએ તો લૈલા મજનુ, શીરી ફરહાદ વગેરે જે પ્રેમની વેદી ઉપર ફના થઈ ગયા તેમને ધામ અને ધણીનું સુખ મળવું જોઈતું હતું. પણ એમના દૈહિક પ્રેમનું ગજુ ધામ અને ધણી પાસે પહોંચવાનું નથી. એ તો તમે કબૂલ કરશો. ઈશ્ક અને પ્રેમ એ પર્યાયવાચી શબ્દો છે, બંનેનો અર્થ સમાન છે. ઈશ્ક એ ઉર્દુ શબ્દ છે. ઈશ્ક શબ્દ કુરાને શરીફમાં વપરાયો છે, હિન્દી ભાષામાં પણ વપરાય છે. પ્રેમ ગુજરાતી શબ્દ છે ને હિન્દી, સંસ્કૃત વગેરે ભાષામાં પણ વપરાય છે. હવે આવો જી વાલા મારે ઘેર, આવો જી વાલા અર્જુને શ્રી સદગુરુ શ્રી દેવચંદ્રજી ઉપર ઘટાવીને સમજીએ. શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે હે સદગુરુ શ્રી દેવચંદ્રજી, તમે મારા ઘટમાં આવીને બિરાજમાન થાવ, બિરાજમાન થાવ. હે વહાલા સદગુરુ, તમે આ ભવસાગર રૂપી પરદેશમાં મને એકલી મૂકીને ક્યાં ચાલ્યા ગયા? અજ્ઞાનને લઈને આપને ઓળખ્યા નહીં. ખિલવત 1:20 એકરાર કરતા કહે છે કે શ્યામાજીએ મોહે સુધ દઈ, તબ જાની ન સગાઈ સંબંધ, તુમ ધણી ધામ ન આપકી, ऐसी थी હૃદય કી અંધ. અજ્ઞાન એટલે અંધકાર. હું અંધકાર ઘેરી રાતમાં ભરમની નિંદ્રામાં ઘોરતી હતી. મારા આવા લક્ષણ જોઈને તમે મને ઊંઘથી મૂકીને ચાલ્યા ગયા. હવે શોધું તો ક્યાં શોધું? તેથી પોકારી કરીને કહ્યું છે કે આવો જી વહાલા મારે ઘેર, આવો જી વહાલા. માટે એ પુકાર પિયાજી સુન કે અબ ઢીલ કરો તુમ ખીનજી. ખિલવત 1:22 વધુ એકરાર કરતા કહે છે કે मैं हुती बीच लड़क अपने, तब कछुए न समझी बात, मोहे सब कही सुध धाम की, वेश बदल आए साक्षात. કિશોર અવસ્થામાં તમે મને તારતમ જ્ઞાન દીધું, પણ હું અબૂધ હતી અને સમજી શકી નહીં. હું અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂતેલી હતી. આવી અવસ્થામાં તમે મને અહીં પરદેશમાં એકલી અટુલી છોડીને અંતર ધ્યાન થઈ ગયા. એ વાત સાચી છે વહાલાજી કે તમે ઘણા પ્રયત્નો કરીને મને ઢંઢોળી, છતાંય હું અજ્ઞાનને લઈને અબુધ અવસ્થામાં ઘોરતી જ રહી. છેવટે હારી થાકીને દેહ છોડી દઈને તમે મારા દિલમાં આવીને વસ્યા. કિરંતનમાં મહામતી એકરાર કરે છે કે बहुत કહ્યા ઘર ચલતે વચન ન લગે અંગ, इंद्रावती हृदय कठिन भई चली न पियू जी के संग, तब हार के धनिये विचारिया क्यों छोड़ू अपनी अर्धांग, फेर बैठे माहे आसन कर महामती हृदय अपंग, मोहे बहुत कही समझाए के पर पहचान न हुई पुरन, तब आप अंदर बैठ के बहुविध करी रोशन, अंदर मेरे बैठ के कई विद कियो विस्तार, सौ रोशनी जुबा क्या करे वाकी वाही जाने सुमार, तब कुछ मौको सुध भई कछुक भई पहचान, ए दर्द कहूँ मैं किन को धनी हो गए अंतर ध्यान. આમ થતાં હું જાગી ગઈ, મને જ્ઞાન થયો. જાગીને જોઉં તો પિયાજી ન પાસે. મને ખ્યાલ આવી ગયો કે હવે સદગુરુ વહાલા મારાથી અંતર ધ્યાન થઈ ગયા છે. હવે માયામાં મેળો દુર્લભ છે. એટલે તો કલકલીને કહું છું, તમને આવજો આણી ક્ષણે.
કિરંતન 75:1 કહે છે, મેરે ધની ધામ કે દુલ્હા મેં કર ન સકી પહેચાન, સો રો મેં યાદ કર કર જો મારે હેત કે બાન. આ બ્રહ્માંડમાં ખેલ જોવા વિહરી રહેલી 12,000 બ્રહ્માંગનાઓને નિજ ઘરે લઈ જવાના મારા મનમાં મનોરથ છે. સહુ સાથ કરું આપ સાતો હું જાગી પરવાન. માટે વહાલાજી, તમે મારા અંતરમાં બિરાજીને એને અરસ બનાવો. તારતમનો પ્રકાશ કરો તો મારા મનના લાળકોળ પૂરા થાય. હું ઇન્દ્રાવતી તમારા ચરણ સ્પર્શ કરીને પાય લાગીને કલકલીને આરજુ કરું છું કે મારા મનના મનોરથ પૂરણ કરજો મારા ધણી શ્રીધામ. પરમાત્મા પ્રાપ્તિની ઝંખના, પરમાત્મા પ્રાપ્તિની ચાહના આત્મા માટે આવશ્યક છે. જેમ કમળને ખીલવા માટે સૂર્યની આવશ્યકતા છે, તેમ આત્માને ખીલવા માટે પરમાત્માની કૃપા આવશ્યક છે. પરમાત્માની પ્રાપ્તિની ચાહના કે ઈચ્છા ને કામના ન કહેવાય. જેમ શરીરને ભૂખ લાગે તો એ નૈસર્ગિક જરૂરિયાત છે. ભૂખ એ વાસના કે કામના નથી. ભૂખ તૃપ્ત કરવા સાત્વિક ભોજન કરવું એ દેહ પુષ્ટિ માટે આવશ્યક છે. ભોજન કરવાથી શરીર સ્ફૂર્તિલું, શક્તિશાળી અને સ્વસ્થ રહે છે. સાત્વિક ભોજન એ શરીરની આવશ્યકતા છે. પણ ભૂખ મટાડવાને બહાને ચટાકેદાર, મસાલેદાર મિષ્ટાન કે માંસ ભક્ષણ કરવાની ઈચ્છા થાય ત્યારે એ કામના છે. આવી વૃત્તિ થાય ત્યારે એ નિમ્ન કોટીની વાસનામાં પરિણમે છે. આવું ભોજન કરવાથી ભૂખ કામ ચલાવ મટશે. પણ જે કામના એ વાસના ઊભી થઈ તે ક્યારેય તૃપ્ત નહીં થાય. તેથી આવી કામના અને વાસના ત્યાજ્ય છે. આ રીતે આત્માને પરમાત્માની પ્રાપ્તિની આવશ્યકતા છે. પરમાત્મા પ્રાપ્તિ થતાં જ આત્માની ભૂખ શમી જાય છે. આમ પરમાત્મા પ્રાપ્તિ માટે ઝંખવું, ચાહવું એ આત્મા માટે નૈસર્ગિક કામના છે, એ વાસના નથી. તેથી શ્રી ઇન્દ્રાવતીજી પરમાત્માને પ્રાપ્તિ માટે પોકારે છે કે આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા. મોટા ભાગના લોકોને એવો ખ્યાલ છે કે પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી અને ભૌતિક વસ્તુની પ્રાપ્તિ જ શક્ય છે. યાદ રાખો, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ થવા છતાંય એને માટેની કામના, એને માટેની વાસના, એને ભોગવવાની ભાવના પૂરી થતી જ નથી. ક્યારેય તેનાથી તૃપ્તિ થતી જ નથી. જ્યારે પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે, એટલું જ નહીં પણ એની પ્રાપ્તિથી સંપૂર્ણ તૃપ્તિ પણ થાય છે. તુલસીદાસજી કહે છે કે क्षिति जल पावक गगन समीरा पंच रचित अति अधम शरीरा. पृथ्वी, पाणी, अग्नि, आकाश અને વાયુ એમ પંચ તત્વથી બનેલું આ અતિ અધમ શરીર છે. શરીર સંસારનો અંશ છે, જ્યારે આત્મા પરમાત્માનો અંશ છે. એટલે શરીરને સાંસારિક ભોગ ભોગવવાની ભૂખ લાગેલી રહે છે, જ્યારે આત્માને પરમાત્માની ભૂખ લાગેલી હોય છે. પરમાત્માની પ્રાપ્તિથી આત્માની ભૂખ તૃપ્ત થાય છે, જ્યારે ભૌતિક ભોગો ભોગવવા છતાંય શરીરની ભૂખ મટતી નથી. ઉલટાનું જેમ જેમ ભોગ ભોગવાય તેમ તેમ કામના, વાસના અને લાલસા ઉભરાતી રહે છે. એટલે જ ભર્તૃહરિએ કહ્યું છે, ભોગો ન ભોક્તા વયમેવ ભુક્તા, તપો ન તત્પમ વયમેવ તપ્તા, કાલો ન યાતો વયમેવ યાતાહ, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. આપણને લાગે છે કે આપણે ભોગ ભોગવી ભોગાનંદ મેળવી રહ્યા છીએ, પણ હકીકતમાં ભોગો આપણને ચૂસી રહ્યા હોય છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્માને ઓળખવા હોય, પહેચાનવા હોય તો ઈમાન, આકીન અને પરમ શ્રદ્ધા હોવી જરૂરી છે. શ્રદ્ધા ન હોય તો ગમે તેટલી સાધના હશે પણ એ સફળ થતી નથી. એટલે જ કહેવું પડે છે કે
શ્રદ્ધા સહુનું મૂળ છે, શ્રદ્ધા વિના સહુ ધૂળ છે. તેથી જે સંતો મહંતોએ પરમાત્માને પીછાન્યા છે, પહેચાન્યા છે, જોયા છે અને જાણ્યા છે, તેમના વચન ઉપર વિશ્વાસ કરો. એ કહે તેમ વર્તો. શ્રી વાણી વિતકમાં પરમાત્મા પ્રાપ્તિ અર્થે બતાવેલા માર્ગને અનુસરો. જેમ જેમ તમારી શ્રદ્ધા સબળ થતી જશે, દ્રઢ થતી જશે, તેમ તેમ તમારા મનમાં આનંદ ઉભરાતો જશે. જેમ જેમ ભજન ભક્તિ વધતી જશે, તેમ તેમ આત્મ પહેચાન થતી જશે. અને આત્મ પહેચાન થતાં પરમાત્માની પહેચાન આપમેળે થશે. એટલે દ્રઢ વિશ્વાસથી પરમાત્મા પ્રાપ્તિ અર્થે મંડ્યા રહેશો. તો કલશ હિન્દી 1:55 શ્રીજીનું વચન છે કે મન ચેત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. અત્યાર સુધી આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા મોટે ભાગે ગાડરિયા પ્રવાહથી ગાતા રહ્યા. હવે આટલું સમજીને ગાઈશું તો સ્વાદ ઓર આવશે. એટલું જ નહીં, પણ આપણા મુખમાંથી નીકળેલી આરજુ વાહલાજીને પહોંચશે. શ્રીમુખે કહ્યું છે કે તહકીક અરજ પહોંચત હૈ, જો ભેજત હૈ પાક દિલ. પતિવ્રતા ભાવ જેનામાં ઉભરાય તેનું જ દિલ પાક પવિત્ર થાય છે. એટલે જ શ્રીમુખે ફરમાવ્યું છે કે પતિવ્રતાપણે સેવીએ. આપણે વહાલાજીને પતિવ્રતાપણે પોકારીશું તો એને હાજર થયા વગર છૂટકો જ નથી. આપણામાં ધણિયાણીપણું ઉભરે તો એનું ધણીવટ વરસ્યા વગર રહે જ નહીં. ધામધણીની ધણિયાણી થવું હોય તો શું કરવાનું? તો કહે છે કે મેરે પિયા મેં કુછ નહીં જાનું, મેં તો ચુપ ચુપ ચાહ રહી, મેં તો પલ પલ બ્યાહ રહી. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નિજનામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી દંડવત પ્રણામ.